નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં સૂચવવામાં આવેલ સફાઈ વેરામાં વધારો કરવાના બાબતે વડોદરા શહેર પશ્ચિમ ઝોન જાગૃત નાગરિક મંચ વતી જાગૃત નાગરિક લોકેશ ત્રિપાઠીએ પાલિકામાં આવેદન આપી રજૂઆત કરી હતી। તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા મહાનગરપાલિકાનું 600 કરોડ ઉપરાંતનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે, ત્યારે તેમાં અંદાજે 50 કરોડ રૂપિયાનો સફાઈ વેરો સૂચવવામાં આવ્યો છે। ત્યારે આજે આ વેરો તદ્દન રદ કરવો જોઈએ તેવી માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા પાલિકામાં અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી। દૈનિક સમાચાર પત્રમાં જે જાહેરાત કરી હતી સફાઈ વેરામાં 50 કરોડ રૂપિયાનો બોજો વડોદરા શહેરમાં નાખવાની વાત છે, એના વિરોધના સંદર્ભમાં આપણે પાલિકામાં અહીંયા આગળ એનું અરજી આપી છે, આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ફેસલાને પાછો ખેંચવામાં આવે અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે। આવા તગલખી નિર્ણયો ક્યારેય વડોદરા શહેર ચલાવી લેશે નહીં અને ઓફિસમાં બેસીને અહીંયા આગળ ગ્રાઉન્ડ લેવલ પર શું સફાઈ છે એનું કોઈને ખ્યાલ છે નહીં। સફાઈના નામે મીંડું છે અને તમે સફાઈનો જે 50 રૂપિયાના તમે હકદાર નથી ને 50 કરોડની વાત કરો છો, એટલે પહેલાં તો 50 રૂપિયા આપવા માટે કોઈ તૈયાર નથી અને 50 કરોડ રૂપિયા તો ક્યારેય નહીં થાય। લોકો જાતે સફાઈ કરવા રોડ પર ઉતરી જશે। એ વિષય ધ્યાનમાં રાખીને આપણે આજે કમિશનર સાહેબને અને બધા સ્ટેન્ડિંગના સભ્ય, મેયર બધાને આપણે અરજી આપી છે।